સુરતની ઇકોસેલ પોલીસે જીએસટી ચોરીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પકડાયેલ આરોપી બોગસ પેઢીઓ ઊભી કરી ખોટા બિલ બનાવી અલગ અલગ વેપારીઓને કમિશન પર આ બિલ આપી સરકારને નુકસાન પહોંચાડતો હતો। આરોપીએ 1814 કરોડના ખરીદ વેચાણના બિલની હેરાફેરી કરી હતી। સુરત ઇકોસેલ પોલીસે માહિતી આપતા જણાવ્યું હતું કે ગુજરાતને દેશની આર્થિક રાજધાની તરીકે ઓળખવામાં આવે છે। સુરત શહેર તેમાંથી મહત્વ ધરાવે છે, ત્યારે જીએસટી ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીઓને પોલીસે પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા। આ દરમિયાન પોલીસે મોહમ્મદ સુલતાન, મોહમ્મદ યુસુફ કાપડિયાની ધરપકડ કરી છે। પકડાયેલ આરોપી વિરુદ્ધ સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસ મથકમાં ગુનો નોંધાયેલો હતો અને ત્યારબાદ તે પોતાની ધરપકડ ટાળવા નાસ્તો ફરતો હતો। મોહમ્મદ સુલતાન, મોહમ્મદ યુસુફ કાપડિયાની મોડસ ઓપરેન્ડી વિશે પોલીસે જણાવ્યું હતું કે આરોપી ખોટી પેઢીઓ ઊભી કરી ભાવનગર ખાતે રહેતા અને પકડાયેલ સહ આરોપી મોહમ્મદ રઝા ગભરાણીને ખોટા બિલ બનાવવા મોકલી આપતા અને તેના મારફતે અલગ અલગ પેઢીઓમાં સિમેન્ટ, સ્ક્રેપ, કેમિકલ્સ, વુડન અને પ્લાસ્ટિકના ધંધાના ખોટા બિલ બનાવડાવી આ બિલ ગુજરાત તથા મહારાષ્ટ્રના અલગ અલગ વેપારીઓને કમિશન પર આપી ગેરકાયદેસરના નાણાકીય વ્યવહારો કરતા હતા અને સરકારી તિજોરીને કરોડો રૂપિયાનું નુકસાન પહોંચાડતા હતા। પોલીસે અગાઉ મોહમ્મદ રઝા ગભરાણીની ધરપકડ કરી છે, જ્યારે આજે મોહમ્મદ સુલતાન, મોહમ્મદ યુસુફ કાપડિયાની ધરપકડ કરી છે। પકડાયેલ આરોપીએ અત્યાર સુધીમાં 1814 કરોડના ખરીદ વેચાણના બિલની હેરાફેરી કરી છે। હાલ આરોપીની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે। વર્ષ 2024ની સાલમાં સેન્ટ્રલ જીએસટીના અધિકારી દ્વારા ડીસીબીમાં ગુનો દાખલ કરવામાં આવેલ। એ ફરિયાદની હકીકત એવી છે કે સેન્ટ્રલ જીએસટીના અધિકારીઓને ધ્યાનમાં આવેલ કે સુરતની અમુક પેઢીઓ કોઈપણ પ્રકારના માલની લેવડ દેવડ વગર બોગસ બિલો બનાવી અને ખોટા બિલો ઉપજાવી ખરીદ વેચાણના બિલો બનાવી અને સરકારના ટેક્સની ચોરી કરી રહી છે। આ અનુસંધાને તેઓના પ્રાથમિક ઇન્વેસ્ટિગેશનમાં આ વાતને સમર્થન મળતા તેમના અધિકારી દ્વારા ફરિયાદ આપી ગુનો દાખલ કરવામાં આવેલ। જે અનુસંધાને તપાસ દરમિયાન જે તે વખતે તુરત જ મોહમ્મદ રઝા ગભરાણી ભાવનગરનો જે આરોપી હતો એની ધરપકડ કરવામાં આવેલ અને ફરિયાદમાં 8 પેઢીઓ જે જણાવેલ હતી એ 8 પેઢીઓ સુરતની હતી। તે પૈકી પેઢીઓના જે ખોટા કરારો, ભાડા કરારો અને ખોટા પુરાવા ઊભા કરી આ પેઢીઓની રજિસ્ટ્રેશન કરવામાં આવેલ, જીએસટી નંબર લેવામાં આવેલ અને ત્યારબાદ ખરીદ વેચાણના ખોટા બિલો ઊભો કરવા। તપાસ દરમિયાન મોહમ્મદ રઝા ગભરાણીને ભાવનગરથી ધરપકડ કરવામાં આવેલ અને તેના પૂછપરછ ઇન્ટ્રોગેશન દરમિયાન એવી હકીકત જાણવા મળેલ કે મુંબઈનો અન્ય આરોપી છે સુલતાન કાપડિયા અને ઇમરાન ઉર્ફે ડાયમંડ। આ બે આરોપીઓએ પણ આ કાવતરામાં સામેલ થઈ અને પેઢીઓના સરનામા અને બીજી અન્ય પેઢીઓ કે જે કુલ 145 પેઢીઓ થાય છે, આ બધી પેઢીઓના ખોટા ભાડા કરારો, ખોટા પુરાવા ઊભા કરી રજિસ્ટ્રેશન કરાવી અને કુલ 1800 કરોડના ખરીદ અને વેચાણના બિલો ઊભા કરી સરકારની ટેક્સની ચોરી કરેલ છે। જે અનુસંધાને હાલનો આરોપી સુલતાન કાપડિયા કે જે મૂળ ભાવનગરનો રહેવાસી છે અને હાલ મુંબઈ રહે છે, એ આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે અને એના દ્વારા જે બિલો બોગસ બનાવવામાં આવેલા એ અનુસંધાને હાલ રિમાન્ડ ઉપર છે, તપાસ ચાલુ છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।